નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા। વિદ્યાર્થી મિત્રો, જે લોકો ધોરણ 12 સાયન્સની અંદર છે અને આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છે, એ વિદ્યાર્થીઓ કેટલાય સમયથી અહીંયા કમેન્ટ કરીને પૂછતા હતા કે સર અમને રસાયણ વિજ્ઞાનના આઈએમપી તો મળી ગયા છે, પણ ભૌતિક વિજ્ઞાનના આઈએમપી અમને કેવી રીતે મળશે, ક્યાંથી મળશે? તો આજે તમને આ વિડીયોની અંદર તમને ભૌતિક વિજ્ઞાનના આઈએમપી ક્વેશ્ચન્સનો આખું લિસ્ટ મળી જશે। મતલબ કે ચેપ્ટર વાઇઝ 2 માર્કના ક્વેશ્ચન, 3 માર્કના ક્વેશ્ચન, 4 ગુણના દાખલા વગેરે ક્યાંથી કરવાના, આ તમામ વસ્તુની ઇન્ફોર્મેશન તમને આ જ વિડીયોની અંદર મળવાની છે। તો તમે છેક સુધી જોતા રહેશો તો ડેફિનેટલી તમને એવો કંઈક ફાયદો થશે કે જે તમારી આવનારી બોર્ડની પરીક્ષામાં તમને હેલ્પફુલ થશે। જે લોકો બી માર્ચની પરીક્ષા આપવાના છે, જે લોકોને પહેલું ભૌતિક વિજ્ઞાનનું પેપર છે, જે લોકો 12 સાયન્સની અંદર છે, એ લોકોને તમામ રીતે આ વિડીયો હેલ્પફુલ થશે। તો તમને બી જો આ ચેનલ પર ભરોસો હોય તો આપણે આ વિડીયોમાં 5000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે 5000 લાઇક તમે કમ્પ્લીટ કરી દેશો। તો તમારી એક લાઇક બાકી હોય તો કરી દો, જો આ કરતા નહીં, અમુક જણ નહીં કરતા, ભાઈ કરી દો। અને જો કદાચ તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે આ ચેનલ પર એટલું બધું કન્ટેન્ટ તમારી માટે ફ્રીમાં અવેલેબલ છે કે આખા ગુજરાતમાં તમને કોઈએ પ્રોવાઈડ નહીં કર્યું હોય એટલું બધું કન્ટેન્ટ દિવાળી પ્રાયુક્ત તમને ફ્રીમાં પ્રોવાઈડ કરે છે વિધાઉટ એની ચાર્જ। તો ઘણી બધી વસ્તુઓ છે જે તમને આગળ હું સ્ટેપ બાય સ્ટેપ જણાવતો રહીશ અને આઈએમપી ક્વેશ્ચન્સ પણ મળશે। તો 5000 લાઇકનો ટાર્ગેટ છે, કમ્પ્લીટ કરી દો। જેવો લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ થશે એની સાથે જ તમને ગણિત અને બાયોલોજી મતલબ કે જીવ વિજ્ઞાનના આઈએમપી મળી જશે, જેથી કરીને તમને એનું પણ હેલ્પફુલ થઈ શકે। તો લાઇક ના કરે તો કરી દેજો। કોઈકને કદાચ એવું થાય કે હું આ જ ચેનલના આઈએમપી ને કેમ તૈયાર કરું, કેમ અહીંયા ભરોસો કરું? આમ તો ઘણા બધા વિદ્યાર્થીઓને ધોરણ 10નો એક્સપિરિયન્સ હશે, પણ જે લોકો કદાચ નવા છે, પહેલી વાર આ ચેનલ પર આવ્યા છે, એ લોકો માટે ભાઈ 7 વર્ષનો આ ચેનલના એક્સપિરિયન્સ છે। મતલબ કે અહીંયાથી જે કન્ટેન્ટ આપવામાં આવે છે, અહીંયાથી જે ક્વેશ્ચન્સ આપવામાં આવે છે, એ વિદ્યાર્થીઓને હેલ્પફુલ થાય છે એવું વિદ્યાર્થીઓ કહે છે। વિદ્યાર્થીઓ ખુદ જ કહે છે કે ગુજરાત નંબર 1 ચેનલ ફોર બોર્ડ એક્ઝામ પ્રિપરેશન, એમ કે એક્યુરેસી સાથેના ક્વેશ્ચન્સ તમને ફક્ત ને ફક્ત દિવાળી પ્રાયુક્ત પ્રોવાઈડ કરે છે, ના વધારે ના ઓછા, એક્ઝેક્ટલી જે તમને જરૂર છે એટલું જ કન્ટેન્ટ દિવાળી પ્રયુક્ત તમને પ્રોવાઈડ કરે છે, સ્માર્ટ વર્ક તમને કરાવે છે, જેના કારણે વિદ્યાર્થીઓને ઇઝીમાં માર્ક્સ આવી જતા હોય છે। અને એટલે જ આ વખતનું આપણું સ્લોગન રાખેલું છે કે અબ કી બાર 99 પાર। અને આપણે 99 પાર જો જવું હોય તેના માટે કેવા કેવા ક્વેશ્ચન્સ પર વધારે ફોકસ કરવું પડે, એ જ બધી વસ્તુઓનું ડિસ્કશન આપણે અહીંયા કરવાના છે। તો શરૂઆત કરીએ। સૌથી પહેલા તો ભૌતિક વિજ્ઞાન પાર્ટ બી વિભાગ એ 16 ગુણનો તમને પૂછાશે 2 માર્ક્સના। કોઈકને એવું થાય કે સર અમારે એમસીક્યુ વગેરે તૈયાર ક્યાંથી કરવાના? તેની માટે બ્રહ્માસ્ત્ર આખી એક સિરીઝ ચાલે છે, જેની અંદર દરેક બ્રહ્માસ્ત્રના સેશનની અંદર 50 એમસીક્યુ અમારા ટીચર દ્વારા કરવામાં આવે છે, શિક્ષકો દ્વારા સારી રીતે, અને ટોપ લેવલની ફેકલ્ટી દ્વારા ભણાવવામાં આવે છે। નીચે ડિસ્ક્રિપ્શનમાં જ એની લિંક છે કે જે તમે એટલીસ્ટ 10 વિડીયો બી જોઈ લેશો ને તો બી તમારો એમસીક્યુ પોર્શન પાક્કો થઈ જશે વિથ કોન્સેપ્ટ કે કેવા ટાઈપના ક્વેશ્ચન્સ તમને બોર્ડની અંદર પૂછાતા હોય છે। તો એની માટે તમે એ કરી શકો છો। પાર્ટ બી ના જે આઈએમપી ક્વેશ્ચન્સ છે આપણે જોઈએ તો વિભાગ એ 16 ગુણનો હોય છે। બોર્ડના પ્રશ્નપત્રમાં 1 થી 8 હશે, 2 માર્ક્સના પ્રશ્ન એમાં પૂછાય છે। પ્રકરણ 1, 3, 5, 6, 7, 9, 10, 11, 12, 13 અને 14 આમાંથી તમને ક્વેશ્ચન્સ પૂછાઈ શકે। જે બીજું છે પહેલું પ્રકરણ છે એમાંથી 2 ક્વેશ્ચન, જેમાં સ્ટાર માર્ક્સ ચાલ્યો છે, એમાંથી 2 ક્વેશ્ચન। 12 માંથી કોઈ બી 8 પ્રશ્ન તમારે અટેમ્પ્ટ કરવાના હશે, તો ખાસ તમે એનું ધ્યાન રાખજો, બરાબર? 4 ને તમે અવોઇડ કરી શકશો। બીજું પાર્ટ બી નો જે વિભાગ બી છે એની અંદર તમને 3 ગુણના પ્રશ્ન હશે, બરાબર? એટલે ટોટલ 18 માર્ક્સનો એ થશે। એમાં તમારે 9 થી 14 નંબરની અંદર એ પ્રશ્ન પૂછાશે। કયા કયા ચેપ્ટરમાંથી પૂછાય? તો 2, 3, 4, 6, 7, 9, 10, 11 અને 12 આ ચેપ્ટરના ક્વેશ્ચન્સ તમને 3 માર્ક્સના આવી શકે છે, દાખલા બી આવી શકે। ઓકે, 9 માંથી 6 તમારે અટેમ્પ્ટ કરવાના હશે, મતલબ કે 3 કોઈ પણ ક્વેશ્ચન્સને તમારે જો અવોઇડ કરવા હોય તો તમે કરી શકો। ઓકે, તે જ રીતે વિભાગ સી જે છે એની અંદર તમને 4 ગુણના પ્રશ્ન પૂછાશે, બરાબર? કયા કયા ચેપ્ટરમાંથી પૂછાય છે એ જોઈ લઈએ। બીજું, ત્રીજું, 7મું, 9મું, 13મું અને 14મું એની અંદરથી મોસ્ટ પ્રોબેબલ પૂછાવાના છે, તો એને તમે તૈયાર કરી લેજો 4 ગુણના પ્રશ્ન માટે। 15 થી 18 નંબરના પ્રશ્નની અંદર આ હશે। ઓકે, 6 માંથી 4 મતલબ કે 2 તમે કોઈ બી અવોઇડ કરી શકશો, 2 ને તમે ઓપ્શનમાં કાઢી શકશો। તો આ રીતે તમારો વિભાગ સી થશે। હવે આપણે ચેપ્ટર વાઇઝ જોઈએ કે કયા કયા ક્વેશ્ચન્સ, કયા કયા દાખલા, કયા કયા ઉદાહરણ અગત્યના છે। નોટ ડાઉન કરતા જજો, એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક જોડે રાખજો, જેથી કરીને તમને હેલ્પફુલ
થઈ શકે. શરૂઆત કરતા પહેલા મારે તમને એક એનાઉન્સમેન્ટ કરવી છે કે દર વખતની જેમ આ વખતે પણ વાવાઝોડાનું સેશન્સ આવવાનું છે તમારી માટે, કે જે માર્ક્સ લઈને આવશે તમારી માટે, બરાબર ને. તમે બી પછી બહાર નીકળીને કહેશો કે વાવાઝોડું હિટ છે બોસ. તો જેને પણ ઈચ્છા છે કે ભાઈ મારે સારો સ્કોર કરવો છે તો એ જરૂરથી બોર્ડ એક્ઝામના આગલા દિવસે આપણે જે વાવાઝોડાના સેશન્સ કરીએ છીએ એમાં જોડાજો. તમે જોડાશો તો ડેફિનેટલી તમને ફાયદો થશે. એની માટે તમારે કોઈ ચાર્જ આપવાનો ના, ફ્રી ઓફ કોસ્ટની અંદર આ સિરીઝ કન્ડક્ટ થાય છે દિવાળી પ્રયોગ દ્વારા, અને આખા ગુજરાતમાં લાખો વિદ્યાર્થીઓમાં એ ફેમસ છે. તો તમે પણ એ જોડાઈને એની અંદર એનો લાભ લઈ શકો છો. સૌથી પહેલા વાત કરીએ પ્રકરણ નંબર 1, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. તો ક્વેશ્ચન્સ આની અંદરથી 2 માર્ક્સના પૂછાઈ શકે છે. આપણે આગળની જે સિસ્ટમ જોઈ એ પ્રમાણે કયા કયા ક્વેશ્ચન્સ અગત્યના છે. ટોટલ અહીંયા 9 દેખાય છે, બરાબર છે. આગળ છે કોઈ? ના, નથી. 9 ક્વેશ્ચન્સ છે. તો માર્ચ 2025 માટે, ઇવન તમારું ફેબ્રુઆરીમાં પેપર હોય તો બી માર્ચ 2025 જ કહેવાશે, બરાબર. આપણે એક્ઝામનું જે રીતે દર વખત બોલીએ છીએ એ રીતે, તો હું માર્ચ 2025 જ બોલીશ. ઓકે. ગોસના નિયમનો ઉપયોગ કરી સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો અને કુલમનો નિયમ લખી કુલમના નિયમની સદિશ સ્વરૂપે ચર્ચા કરો. આવું બી તમને પૂછાય. ઓકે. વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપી, વિદ્યુત ક્ષેત્રની કેટલીક મહત્વની બાબતો જણાવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે, તૈયાર કરી લેવાનો. બધી થિયરી છે, નાની થિયરી છે, તૈયાર કરી લેજો. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. વિદ્યુત ફ્લક્સ એટલે શું? વિદ્યુત ફ્લક્સ સમજાવી તેનો એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુઓ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. આ બી અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ એને તૈયાર કરજો. સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્કનું સૂત્ર મેળવો. આ બી અગત્યનો પ્રશ્ન છે, તો આને પણ તમારે તૈયાર કરવો જોઈએ. વિદ્યુત ભારનો વિદ્યુતના ફ્લક્સ માટે ગોસનો નિયમ લખી ગોસના નિયમ અગત્યના મુદ્દા લખો, બરાબર છે. એ બી અગત્યનો પ્રશ્ન છે. અને વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ સમજાવી જણાવો કે સ્થૂળ સ્તરે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકાય, બરાબર. તો આ જે 9 પ્રશ્ન છે એ તમારે 2 માર્ક્સની થિયરીઝ માટે ખાસ કરી દેવાના છે પ્રકરણ નંબર 1 ના. આગળ જોઈએ પ્રકરણ નંબર 2. તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. આમાંથી 3 માર્ક્સ અને 4 માર્ક્સના પ્રશ્ન તમને બોર્ડના ક્વેશ્ચન્સની અંદર આવી શકે છે, બરાબર, ક્વેશ્ચન પેપરની અંદર. તો ટોટલ અહીંયા 5 થિયરી છે, બાકી બધા દાખલા છે, ઉદાહરણ અને સ્વાધ્યાય. તો ઉદાહરણ અને સ્વાધ્યાયના નંબર જોતા પહેલા આપણે થિયરી જોઈ લઈએ. 5 કઈ છે? બાહ્ય ક્ષેત્રમાં 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવી. બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. આ તમને થિયરી છે, 3 માર્ક્સ 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે, તો ખાસ તૈયાર કરજો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં 3 વિદ્યુત ભારોના તંત્રની કુલમ સ્થિતિ ઉર્જા મેળવો. આ બે અગત્યની થિયરી છે. વિદ્યુત ડાયપોલના લીધે કોઈપણ બિંદુ આગળ ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન શોધવાનું સૂત્ર મેળવો તથા વિદ્યુત ડાયપોલની અક્ષ પર અને વિષુવ રેખા પરના બિંદુઓ વિદ્યુત સ્થિતિમાન જણાવો. આ બે એક અગત્યનો પ્રશ્ન છે. બીજું, સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર મેળવો. અને સમાંતર પ્લેટ કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક હાજર હોય ત્યારે કેપેસિટન્સ કેવી રીતે બદલાય છે એ સમજાવો. આ બે એક અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ તૈયાર. ભાઈ હું દરેક તમને કહું છું, ફક્ત જોશો તો નહીં મેર પડે, તમારે તૈયારી હવે કરવી પડશે. તમારી પાસે સમય ઓછો છે, તો જે ક્વેશ્ચન્સ પર ફોકસ વધારે રાખવાનું છે એ ક્વેશ્ચન્સનું લિસ્ટ હું તમને આપી રહ્યો છું. હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે, બરાબર. તમે જેટલું ઝડપથી આને તૈયાર કરી લેશો એટલા તમે રિલેક્સ થશો અને તમને બોર્ડ એક્ઝામ એન્જોય કરવા મળશે. નહીં તો જેમ જેમ સમય પસાર થશે તમે કન્ફ્યુઝ થશો કે ભાઈ મારે શું તૈયાર કરવું જોઈએ. આ તૈયાર કરી લો પહેલા, પછી બાકીનું બધું કરજો. એવું નથી કહેતો કે ના કરતા, પણ આના પર પહેલા ફોકસ વધારે કરી લેજો. કેપેસિટરમાં સંગ્રહ પામતી વિદ્યુત ઉર્જાનું સૂત્ર મેળવી એકમ દીઠ ઉર્જા ઘનતાનું સૂત્ર મેળવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. ઉદાહરણ કયા કયા અગત્યના છે? 2.2, 2.3, 2.5, 2.8 અને 2.10. અને સ્વાધ્યાયમાં 2.4, 2.5, 2.7, 2.8, 2.9 અને 2.10 અગત્યના છે, તો આને તમે ખાસ તૈયાર કરી લેજો. આગળ આપણે જોઈએ ત્રીજું ચેપ્ટર, પ્રવાહ વિદ્યુત, બરાબર. આમાંથી બી 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સનું કંઈ બી પૂછાઈ શકે, દાખલો આવી શકે, બરાબર. 3 માર્ક્સનો, 4 માર્ક્સનો તમને દાખલો આવી શકે, કાં તો થિયરી મોટી આવી શકે. તો ટોટલ 8 થિયરી છે. ઓમનો નિયમ લખી ઓમના નિયમનું સદિશ સ્વરૂપ સમજાવો, પહેલો પ્રશ્ન. બીજું, વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત યોગ્ય આકૃતિ દોરી સમજાવો અને વિસ્ટન બ્રિજની સમતોલન સ્થિતિની શરત મેળવવાની. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ મેળવી વાહકતાનું સૂત્ર મેળવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. મોબિલિટી એટલે શું તેનું સૂત્ર, એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો. ઓમના નિયમની મર્યાદાઓ યોગ્ય આકૃતિ દોરીને જણાવો. વિદ્યુત કોષોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર મેળવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. કિર્ચોફના બંને નિયમોના વિધાન જણાવી તે સંરક્ષણ કયા નિયમો પરથી મેળવવામાં આવે છે તે જણાવો.
આ બી એક અગત્યનો પ્રશ્ન છે. અને ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ સમજાવી ડ્રિફ્ટ વેગનું સૂત્ર મેળવો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. ઉદાહરણ અને સ્વાધ્યાયની વાત કરીએ તો 3.2, 3.4, 3.5 અને 3.6 અગત્યના છે. અને સ્વાધ્યાયની વાત કરીએ તો 3.2, 3.4, 3.5, 3.6, 3.7 અને 3.9 અગત્યના છે. તો ખાસ અને ટીક કરી અને જવાબ સાથે યાદ રાખી દેજો. ઓકે, આગળ જોતા પહેલા જે લોકોને સારી એવી પ્રિપરેશન કરવી છે ડિટેલમાં, બરાબર, એ MCQ વગેરેની હોય કે કાં તો પછી તમારે થિયોરેટિકલ પ્રશ્નની હોય, તમારે સારી એવી પ્રેક્ટિસ કરવી છે. IMP ક્વેશ્ચન સારા એવા દરેક એક વિષયના તમારે જોઈએ છે, તો તમે દેવ સત્ય પેપર સેટ વસાઈ શકો છો. જો તમારું ટાર્ગેટ છે અબકી બાર 99 પાર, તો અત્યારે આ 379 નહીં, આ તમને ફક્ત 299 રૂપીઝમાં અવેલેબલ છે. એમેઝોનમાં ઓફર છે. જો તમે આજે એને ઓર્ડર કરશો તો ફક્ત 299, મતલબ કે પિઝાની પ્રાઇસમાં તમને પેપર સેટ મળી રહ્યો છે. તો તમારે એને વસાવવો જોઈએ. જો તમે એને લેશો, એ પ્રમાણેની તૈયારી કરશો, પ્રેક્ટિસ કરી લેશો, તો ડેફિનેટલી એ તમારા માર્ક્સને સુધારશે. બરાબર છે. તો જરૂરથી જેને ના મંગાવ્યા હોય, જે લોકોને મંગાવવાનો બાકી હોય, રિસ્ક ના લેશો, એકવાર મંગાવી લો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. પછી સ્ટોક પણ તમને નહીં મળે તો ફટાફટ લઈ લો, જેથી કરીને બધા જ વિષયની સારી એવી તૈયારી તમારી થઈ જાય. કેમ કે MCQ અંદર એવી રીતે અમુક મૂકેલા છે કે જે તમને હેલ્પફુલ થાય, તમને પરીક્ષામાં કામ લાગે, એવી રીતે ત્યાં આપેલા છે. તો જરૂરથી તમે એને લઈ અને એના પેપરોની પ્રેક્ટિસ કરશો તો તમારી બોર્ડની પરીક્ષા સારી જશે. આવો મને ભરોસો છે. દર વર્ષે હજારો વિદ્યાર્થીઓના પર ભરોસો રાખે છે. તમે બી રાખીને મંગાવશો તો 300 રૂપિયા કંઈ ના કહેવાય, 299 છે, કંઈ ના કહેવાય. એ તમને તમારા ઘર સુધી કુરિયર ચાર્જ વગર તમારા ઘર સુધી પહોંચાડી દેશે આ બુક, બરાબર, એમેઝોન. તો જેને લેવાનું બાકી હોય, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એમેઝોનની, ફટાફટ તમે ઓર્ડર કરી દો. ઓકે, આગળ જોઈએ ચોથું, ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ. તો ક્વેશ્ચન્સ ટાઈપ એમાંથી 3 માર્ક્સના ક્વેશ્ચન એમાંથી પૂછાય છે. બાયો-સાવરનો નિયમનો ઉપયોગ કરી વિદ્યુત પ્રવાહ દ્વારિત વર્તુળાકાર પ્રવાહ ગાળાની અક્ષ પરના બિંદુ અને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. આ એક અગત્યનો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરી લેજો. બે સમાન વિદ્યુત પ્રવાહ ધારિત વાહક વચ્ચે લાગતા બળનું સૂત્ર મેળવી એમ્પિયરની વ્યાખ્યા આપો. આ એક અગત્યનું છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત પ્રવાહ દ્વારિત લંબચોરસ ગુચરા પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. વિદ્યુત પ્રવાહ ખંડના કારણે મળતા ચુંબકીય ક્ષેત્ર માટે બાયો-સાવરનો નિયમ લખી કુલમ્બના નિયમ સાથેની સામ્યતા અને વિષમતાઓ જણાવો. લોરેન્સ બળનું સૂત્ર લખી ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર પર લાગતા ચુંબકીય બળની લાક્ષણિકતાઓ જણાવો. અને એમ્પિયરનો સર્કિટલનો નિયમ લખીને સમજાવો. એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરી લાંબા સોલેનોઇડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. ટોટલ 7 થિયરી છે જે અગત્યની છે, જે તમારે ખાસ તૈયાર કરવાની છે. ઉદાહરણની વાત કરીએ તો 4.1, 4.2, 4.4, 4.6, 4.7, 8, 9 અને 10 અગત્યના છે. તો ખાસ તૈયાર કરજો. અને સ્વાધ્યાયમાં 4.3, 5, 6, 9, 10, 11, 12 અને 13 અગત્યના છે. તો આને પણ તમારે ખાસ તૈયાર કરવાના છે. આગળ જોઈએ 5મું ચેપ્ટર, ચુંબકત્વ અને દ્રવ્ય. આમાંથી 2 માર્ક્સની થિયરી કાં તો 2 માર્ક્સનો કોઈ નાનો દાખલો તમને પૂછાઈ શકે. પહેલું છે પેરામેગ્નેટિઝમ વિશે ટૂંક નોંધ લખો. બીજું ડાયમેગ્નેટિઝમ વિશે ટૂંક નોંધ લખો. બરાબર, બધી ટૂંક નોંધનો છે. અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગજિયા ચુંબક પરના ટોર્કનું સૂત્ર લખી તેની સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવો. આ બી એક અગત્યનો છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ એટલે ગુણધર્મો જણાવો. ગજિયા ચુંબક અને સોલેનોઇડની સામ્યતાઓ જણાવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરી લેજો. મેગ્નેટાઇઝેશન એટલે શું, મેગ્નેટાઇઝેશન સમજાવી. મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા વચ્ચેનો સંબંધ મેળવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ અને તૈયાર કરી લેજો. ઉદાહરણની વાત કરીએ તો 5.3, 5.4 અને 5.5. અને સ્વાધ્યાયની વાત કરીએ તો 5.1, 5.2, 5.5, 5.6 અને 5.7 અગત્યના છે. તો ખાસ અને તૈયાર તમારે કરી લેવાના છે. આગળની વાત કરીએ પ્રકરણ નંબર 6, વિદ્યુત ચુંબકીય પ્રેરણ. આમાંથી 2 માર્ક્સ અને 3 માર્ક્સનું તમને દાખલો કે થિયરી આવી શકે. ટોટલ 7 થિયરી આપણે સિલેક્ટ કરેલી છે. AC જનરેટરની રચના આકૃતિ દોરીને સમજાવો અને પ્રેરિત EMF નું સૂત્ર મેળવશો. બીજું લેન્ઝનો નિયમ લખો અને ઉર્જા સંરક્ષણનું વિશિષ્ટ કથન છે તે સમજાવો. બીજું ચુંબકીય ક્ષેત્ર રૂપે લંબ રૂપે યુ આકારના વાહકની ભુજાઓ પર ગતિ કરતા સળિયામાં ઉદ્ભવતા ગતિકીય EMF નું સૂત્ર મેળવો. આ એક અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ એને તૈયાર કરી લેજો. ચોથું છે કોઈ એક ગુચરા માટે આત્મપ્રેરકત્વ સમજાવી આત્મપ્રેરિત EMF નું સૂત્ર મેળવો. અગત્યનો પ્રશ્ન છે. લાંબા સોલેનોઇડ માટે આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવો. આ બી અગત્યનો પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગે ફેરેડેનો નિયમ લખો અને સમજાવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરી લેજો. ઉદાહરણની વાત કરીએ તો 6.3, 6.4, 6.5, 6.7, 6.8 અને 6.10. અને સ્વાધ્યાયની વાત કરીએ તો 6.2, 6.5, 6.7 અને 6.8 અગત્યના છે. તો ખાસ અને તમારે બોર્ડની પરીક્ષા પહેલા એકવાર અચૂકથી તૈયાર કરી લેવાના છે. આગળ આપણે જોઈએ પ્રકરણ નંબર 7, પ્રત્યાવર્તી.
પ્રવાહ તેની અંદરથી 1 માર્ક્સ 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સ બરાબર એમસીક્યુ બી આની અંદરથી પૂછાય છે. એમસીક્યુ તો આમ તો બધામાંથી પૂછાશે પણ 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સની થિયરી હશે. ઓકે, તો 6 અહીંયા થિયરી લીધેલી છે, દાખલા પણ લીધેલા છે. જોઈએ, અવરોધકને લાગુ પડેલ એસી વોલ્ટેજ માટે એસી પ્રવાહનું સમીકરણ મેળવો અને માત્ર અવરોધક માટે સરેરાશ પાવરની ચર્ચા કરો. આવો પ્રશ્ન તમને આવી શકે. માત્ર ઇન્ડક્ટરને લાગુ પડેલા એસી વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ મેળવો, વી અને આઈ ના આલેખો દોરો તથા માત્ર ઇન્ડક્ટર માટે પાવરની ચર્ચા કરો. આ બી અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ તૈયાર કરજો. માત્ર કેપેસિટરને લાગુ પડેલ એસી વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ મેળવો, વી અને આઈ ના આલેખ દોરો તથા માત્ર કેપેસિટર માટે પાવરની ચર્ચા કરો. આ બે અગત્યનો પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે તત્કાલીન પ્રવાહ, ઇમ્પિડન્સ અને કડાના સૂત્રો ફેઝર ડાયાગ્રામની રીતે મેળવો. એક અગત્યનો પ્રશ્ન છે. એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર મેળવી જુદા જુદા કિસ્સાઓની ચર્ચા કરો. આ બી અગત્યનો પ્રશ્ન છે. ટ્રાન્સફોર્મર એટલે શું, તેનો સિદ્ધાંત, રચના અને કાર્ય પદ્ધતિ લખો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે, તો આને પણ તૈયાર કરી લેજો. ઉદાહરણની વાત કરીએ તો 7.6, 7.9 અને 7.10 અને સ્વાધ્યાયની વાત કરીએ તો 7.1, 7.2, 7.5, 7.7 અને 7.8 અગત્યના છે, તેને ખાસ તૈયાર કરી લેજો. વિદ્યુત ચુંબકીય તરંગોની વાત કરીએ તો ક્વેશ્ચન ટાઈપ એની અંદરથી તમને 1 માર્ક્સ 2 માર્ક્સ 3 માર્ક્સ આવું કંઈ બી આવી શકે છે, પણ 2 માર્ક્સનું તમને મોસ્ટ પ્રોબેબલ આની અંદરથી પૂછાઈ શકે. બરાબર છે. એટલે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ જણાવો, હવે આવી શકે ને. એક જ દાખલો, બે થિયરી, એક દાખલો લીધો, કદાચ પૂછાય તો, બાકી તેની અંદરથી મેજોરિટી તમને એમસીક્યુ હશે. જો તમે આગળ તમારા નાના ભાઈ બહેનોને કોઈક સારું ઓફલાઈન સેન્ટર સજેસ્ટ કરવા માંગતા હોય તો દિવાલીપુરા યુથના ટીચરો દ્વારા એક ઓફલાઈન કોચિંગ સેન્ટર આપણે અલગ અલગ સિટીની અંદર લોન્ચ કરેલું છે. ઓફલાઈન સેન્ટર્સ છે જ્યાં વિદ્યાર્થીઓ ફિઝિકલી જઈ અને ભણી શકે. તો ડિવાઇન એકેડમીના ફોર્મમાં દિવાલીપુરા યુથ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત એવી મોટી મોટી સિટીની અંદર આપણે ઓફલાઈન સેન્ટર્સ કરેલા છે કે જ્યાં તમને 8, 9, 10 ફાઉન્ડેશન, 11, 12 સાયન્સ, ગુજકેટ, નીટ, JEE ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંને માટે અવેલેબલ મળશે. ડિવાઇન એકેડમીના ફોર્મની અંદર GSEB, CBSE, ICSE, સ્પોકન ઇંગ્લિશ બધું ત્યાં કરાવવામાં આવે છે. તો જેને જેને ઈચ્છા હોય ભાઈ મારે આ જગ્યાએ ભણવું જોઈએ કાં તો મારા નાના ભાઈ બહેનને સજેસ્ટ કરવું જોઈએ, તે લોકોને આ નંબર પર કોલ કરીને કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ઇન્ક્વાયરી ફોર્મ છે એ ફોર્મ ફિલઅપ કરીને તમે લોકોને સજેસ્ટ કરી શકો છો કે ભાઈ તારે એડમિશન લેવું હોય તો અહીંયા લઈ શકે છે. સ્કૂલિંગ પ્રોગ્રામ બી આની અંદર અવેલેબલ છે. કોઈકને બહારથી આવવું હોય તો હોસ્ટેલ ફેસિલિટી પણ અવેલેબલ છે. તો ઘણી બધી સુવિધા સાથે ડિવાઇન એકેડમી રાજકોટમાં તો ધમધોકાટ ચાલે છે, વડોદરાની અંદર પણ ચાલે છે, અમદાવાદ, સુરતની માટે પણ તમે ઇન્ક્વાયરી ફોર્મની અંદર તમારી ડિટેલ્સ ભરી શકો છો, જેથી કરીને એડમિશન જ્યારે બી સ્ટાર્ટ થાય તો અમે એ વિદ્યાર્થીઓને પ્રાયોરિટી આપી શકીએ. ઓકે, તો ફટાફટ તમે સજેસ્ટ કરી શકો છો. આગળ જોઈએ 9મું, કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. તેની અંદરથી 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સનો તમને પૂછાઈ શકે છે. પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે શું, આકૃતિ દોરીને સમજાવો. અગત્યની થિયરી છે, ઘણી બધી વખત પૂછાય પણ છે, સહેલી છે પણ લખતા તમને આવડવું જોઈએ. એક ગોળીય સપાટી માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, વક્રતા ત્રિજ્યા અને વક્રી ભવનાંક n વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તમારે મેળવવાનું. બરાબર. પાતળા લેન્સ માટે લેન્સ મેકરનું સમીકરણ મેળવી લેન્સનું સૂત્ર મેળવો. અગત્યનો પ્રશ્ન છે. સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજન માટે સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર મેળવી પાવર અને મોટવણીના સૂત્રોને જણાવો. પ્રિઝમના પ્રિઝમ કોણ એ વિચલન કોણ, આપાત કોણ અને નિર્ગમન કોણ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવી વિચલન કોણ અને આપાત કોણના આલેખ દોરી પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધવાનું સૂત્ર મેળવો. તો આવું બી તમારી થિયરી તમારી એનસીઆરટીની ટેક્સ્ટબુકમાં છે, તો એ તમારે લખવાની પૂછાઈ શકે 4 માર્ક્સની અંદર કાં તો પછી 3 માર્ક્સની અંદર. સાદા માઇક્રોસ્કોપનો સિદ્ધાંત જણાવી સાદા માઇક્રોસ્કોપની રેખીય મોટવણી અને કોણીય મોટવણીના સૂત્ર મેળવો. આ બી અગત્યનો પ્રશ્ન છે, તો આને પણ તમારે ખાસ તૈયાર કરી લેવાનો. એ જ ચેપ્ટરની અંદર સંયુક્ત માઇક્રોસ્કોપની રચના દોરી સંયુક્ત માઇક્રોસ્કોપ માટે કુલ મોટવણીનું સૂત્ર મેળવો. અગત્યનો પ્રશ્ન છે. ઉદાહરણ 9.7 અને 9.8 અગત્યના છે. સ્વાધ્યાય 9.5, 9.6, 9.11, 9.12, 9.14, 9.17, 9.26, 27 અને 31 અગત્યના છે, તો ખાસ આને તૈયાર કરી લેજો. ઓકે, આગળ જોઈએ 10મું, તરંગ પ્રકાશશાસ્ત્ર. એમાંથી બી 2 માર્ક્સ અને 3 માર્ક્સના ક્વેશ્ચન્સ તમને પૂછાઈ શકે છે. ટોટલ 3 થિયરી છે. હાઇગેન્સનો સિદ્ધાંત લખી તરંગ અગ્ર સમજાવો. અગત્યનો પ્રશ્ન છે. 2 સુસંબંધ ઉદ્ગમો માટે તરંગોના સંપાતીકરણની અસર સમજાવી સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો જણાવો. આ બી અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ તૈયાર કરી લેજો. યંગના પ્રયોગની સમજૂતી આપી તેના પથ તફાવતનું માત્ર સૂત્ર લખી સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ માટે સલાહકાઓના અંતર સૂત્ર જણાવો. અગત્યનું છે, તો તૈયાર કરી લેજો. સ્વાધ્યાયમાં 10.1, 10.2, 10.3, 10.5 અને 10.6
આટલા અગત્યના છે 5 દાખલા, તો એકવાર એના પર બી નજર કરી લેજો. પ્રકરણ નંબર 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, એમાંથી બી 2 માર્ક્સ અને 3 માર્ક્સના પ્રશ્ન તમને આવી શકે છે. અગત્યની થિયરી કઈ છે? 4 છે, જોઈ લો. ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવાની રીત જણાવો. ફોટો ઇલેક્ટ્રિક અસર માટે પ્રકાશની તીવ્રતા તથા વિદ્યુત સ્થિતિમાનમાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર થતી અસર સમજાવો. અગત્યનું છે, ખાસ તૈયાર કરજો. ફોટો ઇલેક્ટ્રિક અસરની પ્રાયોગિક લાક્ષણિકતાઓ અને અવલોકનોનો સારાંશ જણાવી તરંગવાદની નિષ્ફળતાઓ સમજાવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. આઇન્સ્ટાઈનની ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ મેળવો અને સ્ટોપિંગ પોટેન્શિયલ સાથેનો એનો સંબંધ જણાવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે, તો આને પણ તૈયાર કરી લેજો. ઉદાહરણ 11.2 અને 11.3 અગત્યના છે. સ્વાધ્યાય 11.1, 11.2, 11.4, 11.5, 11.7, 8, 9, 10 અને 11 અગત્યના છે, તો આની પર બી નજર મારી લેજો. બરાબર. આગળ જોઈએ પ્રકરણ નંબર 12 પરમાણુ, એમાંથી બી 2 માર્ક્સ 3 માર્ક્સના પ્રશ્ન તમને આવી શકે. કઈ કઈ થિયરી અને દાખલા અગત્યના છે એ જોઈ લઈએ. પહેલું ગેટર માર્ક્સના માર્ડના આલ્ફા કણના પ્રક્રિયાનો પ્રયોગ વર્ણવી તેના પરિણામો ચર્ચો. રુધરફોર્ડની દલીલો જણાવો, આવું બી પૂછાઈ શકે. બીજું પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર મેળવો. અગત્યનું છે. રુધરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદાઓ જણાવો. બોહરના અધિકતર એટલે કે સ્વીકૃતિ જણાવો અથવા બોહરનું પરમાણુ મોડેલ સમજાવો. બોહરના મોડેલ પરથી પરમાણુ ઇલેક્ટ્રોનની nમી કક્ષીય ત્રિજ્યા અને nમી કક્ષીય ઉર્જાના સૂત્ર લખો. આવું બી તમને આવી શકે. પરમાણુમાં ઇલેક્ટ્રિક તરંગ તરીકે વર્તે તે માટે કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન તમને સમજાવો. ક્વોન્ટાઇઝેશન અને બોહરના મોડેલની મર્યાદાઓ જણાવો. આવું બી તમને પૂછાઈ શકે. ઉદાહરણ નંબર 12.2, 12.3 અને 12.4 અગત્યના છે, તો ખાસ અને તૈયાર કરી લેજો. ભાઈ પ્રાયોરિટી આપજો આ બધા પ્રશ્નને. ખાલી આજ તૈયાર કરીને જજો એવું નહીં કહેતો, પણ એને પ્રાયોરિટી આપજો. ન્યુક્લિયસની વાત કરીએ તો 13મું પ્રકરણ 2 માર્ક્સ અને 4 માર્ક્સનો આની અંદરથી આવી શકે છે મોસ્ટ પ્રોબેબલ. પહેલું ટોટલ 6 થિયરી છે. તો પહેલું છે ન્યુક્લિયસનું પરિમાણ જણાવી ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર જણાવો. અગત્યનું છે. ન્યુક્લિયસની દળ ક્ષતિ સમજાવી બંધન ઉર્જાનું સૂત્ર મેળવો. બરાબર, આ બી અગત્યનું છે. બીજું ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા E વિરુદ્ધ દળાંક A ના આલેખના નોંધપાત્ર મુખ્ય લક્ષણો જણાવો. આ બી અગત્યનો પ્રશ્ન છે. ન્યુક્લિયર બળની લાક્ષણિકતાઓ જણાવો. ન્યુક્લિયર ઉર્જા શું છે? ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. અગત્યનું છે. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા એટલે શું? કેટલીક ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા લખી. સૂર્યમાં થતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા સમજાવો. અગત્યનું છે, તો ખાસ આને તૈયાર કરજો. ઉદાહરણ 13.1 અને 13.3 અને સ્વાધ્યાયમાં 13.1, 13.3, 13.4, 13.5, 13.7, 13.8 અને 13.10 અગત્યના છે, તો એને તમારે ખાસ તૈયાર કરી લેવાના છે. 14મું ચેપ્ટર છેલ્લું સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો. 2 માર્ક્સ અને 4 માર્ક્સનો આની અંદરથી આવી શકે છે, તો ખાસ એને તમારે જોવાનું છે. ટોટલ 6 છે. કેટલા છે? 6. તફાવત આપો. P પ્રકારના અને N પ્રકારના અર્ધવાહકો. PN જંકશન માટે ડિપ્લેશન સ્તર અને બેરિયર પોટેન્શિયલ સમજાવો. બરાબર. PN જંકશન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા પરિપથ અને આલેખ દોરીને સમજાવો. PN જંકશન ડાયોડની રિવર્સ લાક્ષણિક પરિપથ અને આલેખ દોરીને સમજાવો. રેક્ટિફાયર એટલે શું? અર્ધ તરંગ રેક્ટિફાયર પરિપથ દોરીને સમજાવો તથા ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વિરુદ્ધ સમયના આલેખને દર્શાવો. આવું બી તમને પૂછાઈ શકે. બીજું, PN જંકશન ડાયોડનો પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ આકૃતિ દોરીને સમજાવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ તમારે તૈયાર કરવાનો છે. ઉદાહરણની વાત કરીએ તો 14.1, 14.2, 14.3 અને 14.4 અને સ્વાધ્યાયની વાત કરીએ તો 14.1, 14.2, 14.3, 14.4, 14.5 અને 14.6 અગત્યના છે, તો ખાસ તમારે એને તૈયાર કરવાના છે. ઓકે, તો પેપર સેટ જેને હજુ સુધી ના લીધો હોય, ઓર્ડર ના કર્યો તો વિચારશો નહીં. પિઝા કરતા બી નોમિનલ પ્રાઇસમાં 379 નથી, ફક્ત 299 રૂપીઝમાં અવેલેબલ છે એમેઝોન પર અત્યારે. બરાબર, તો જેને મંગાવો હોય નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ઓર્ડર કરી લેજો. એ તમને હેલ્પફુલ થશે તમારી બોર્ડની એક્ઝામ માટે. તો આ બધા એ પ્રશ્ન હતા 4 ગુણના, 3 ગુણના, 2 ગુણના, કે જે મારે તમને પ્રોવાઈડ કરવાના હતા. હવે તમારા હાથની અંદર છે કે તમારે શું કરવું છે. આ 14 ચેપ્ટરના આટલા પ્રશ્ન અને દાખલાને મારે તૈયાર કરી અને બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ ભૌતિક વિજ્ઞાનમાં મેળવવું છે કે પછી હજુ પણ બેસી રહેવું છે. તમારે તમારી તૈયારી તો તમે કરો જ છો, પણ આ ક્વેશ્ચન્સની એની અંદર જો પ્રાયોરિટી આપશો તો ડેફિનેટલી તમારા રિઝલ્ટને એ સુધારશે ને તમને મદદરૂપ થશે. ઘણા બધા વિદ્યાર્થીઓએ ભૂતકાળમાંનો લાભ લીધેલો છે, તો તમે પણ લો, અનુભવ કરો. 10માની અંદર તમે કદાચ અનુભવ કર્યો હશે. તમને આ ચેનલ પર કેટલો ભરોસો છે જરૂરથી નીચે કોમેન્ટની અંદર લખજો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને ખબર પડે.
5000 લાઇકનો ટાર્ગેટ છે, કઈ જ ના કહેવાય. તમે ફક્ત તમારી લાઇક કરી દેશો તો 5000 લાઇક થઈ જશે અને તમને આગળના વિષયના એટલે કે બાયોલોજી અને મેથ્સના પણ આઈએમપી ટૂંક સમયની અંદર મળી જશે. તો ફટાફટ લાઇક ના કરી તો કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો જેથી કરીને એ લોકોના પણ સારા માર્ક્સ આવે. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.